ખાવડાના ચર્ચાસ્પદ ખંડણી પ્રકરણના મુદ્દે કોટડાના સરપંચ ઇસાક સમાની ધરપકડ કરવામાં આવી છે। તેઓ ખંડણીના નામે લોકો સાથે ધાકધમકી અને ભયનું વાતાવરણ સર્જતા હોવાની વાત આજે એલસીબીએ એક પત્રકાર પરિષદમાં કરી હતી અને કેટલાક મુદ્દાઓ જાહેર કર્યા હતા। ભુજ તાલુકાના ખાવડા ખાતે ખંડણી પ્રકરણમાં એલસીબીનો આજે ખુલાસો થયો હતો। કંપનીમાંથી બળજબરીથી ભંગાર લઈ જઈ લોકોને હેરાન કરાતા, લોકોને ધાકધમકી આપતા લોકો સામે અગાઉ પણ ફરિયાદ થયેલી હતી અને તેથી જ પગલાં લેવાયા અને ધરપકડ કરવામાં આવી હોવાની વાત આજે પત્રકાર પરિષદમાં કરવામાં આવી। કોટડાના ઇશાક સમા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ બાદ તેમની પૂછપરછ કરવામાં આવી છે। પૂછપરછમાં ખંડણીના નામે લોકોને હેરાન પરેશાન કરતા હોવાની વિગત પણ સપાટી ઉપર આવી છે। આજે પત્રકાર પરિષદમાં વિસ્તૃત જાણકારી અને માહિતી આપવામાં આવી હતી। ખાસ કરીને ખાવડાના ખંડણી પ્રકરણ મુદ્દે વિશેષ જાણકારી એલસીબી દ્વારા આપવામાં આવી હતી। ખંડણીના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે, શું કાર્યવાહી થઈ છે આમાં? ખાવડા આરી પાર્ક છે, તેનામાં કેઈસી ઇન્ટરનેશનલ એક કંપની આવેલી છે। એ કંપનીએ પોતાનો જે સ્ક્રેપ એટલે કે જૂનો ભંગાર હોય એ માલ એનએન સ્ટીલ કંપની મુંબઈને ઉપાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલ હતો। એ કોન્ટ્રાક્ટ અનુસંધાને અહીંયાના લોકલ જે ખાવડા વિસ્તારના કોટડા ગામના ઇશાક નૂર મોહમ્મદ સમા કે જેઓ એનએન સ્ટીલ કંપની તરફથી એને કોઈ પણ પ્રકારનું ઓથોરાઇઝ લેટર આપેલ ન હોવા છતાં આરઈ પાર્કની જે કેઈસી ઇન્ટરનેશનલ કંપની છે એમાં ઓક્ટોબર 2010ના 11/10/2025ના પોતાના માણસોને લઈ અને કંપનીના જે એડમિન વિભાગના અધિકારી હતા એમને એવું કીધું કે ભાઈ અમારે આ સ્ક્રેપ ઉપાડી જવાનો છે। એટલે કંપનીના અધિકારીએ એમની પાસેથી ઓથોરાઇઝ લેટર ને એવું માંગ્યું કે ભાઈ અમે એનએન સ્ટીલ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપેલ છે, જો કંપનીએ તમને ઓથોરાઇઝ કર્યા હોય તો આપો। તો એમણે કોઈ લેટર કે એવું બતાવ્યું નહીં અને એમની સાથે ધાકધમકી ગાળાગાળી કરી અને જતા રહ્યા। બીજા દિવસે એટલે કે 12/10/2025ના તેઓ એક ટેમ્પો, એક કાળા કલરની સ્કોર્પિયો અને 4 થી 5 માણસોને લઈ અને બળજબરીપૂર્વક કંપનીમાં એન્ટર થઈ અને જે માલ પડ્યો હતો એ માલ ભરતા હતા। એ દરમિયાનમાં કંપનીના ઓથોરાઇઝ એડમિને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ ઓથોરાઇઝ લેટર કે એ નથી, જો તમે આ માલ ભરી શકો નહીં। પણ તેમને ધાકધમકી કરી અને એવું કીધું કે કંપનીએ અમને ફોન ઉપર આ માલ ઉપાડવાનું કીધું છે। કંપનીના માણસોએ જ્યારે એમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમને સાથેના માણસોએ લાકડી અને લોખંડના પાઇપને જે હતા તેનાથી મારવાની ધમકી આપી, ગાળાગાળી કરી અને બળજબરીપૂર્વક સ્ક્રેપનો માલ ભરી અને ગેટનો આઉટપાસ કે જે કંપનીના એડમિનિસ્ટ્રેટરને બનાવવાનો હોય એમની પાસેથી બળજબરીપૂર્વક લખાવી, એમાં કોઈ પણ જાતના સહી સિક્કા કે સહી ન હતી છતાં લઈ અને તેઓ માલ લઈ ગયા બળજબરીપૂર્વક। આ બનાવ બન્યો એટલે કંપનીના ઓથોરાઇઝ એડમિને 14/10/2025ના ખાવડા પોલીસ સ્ટેશન તેમજ એસપી કચેરીએ એક અરજી આવેલી, જે અરજીની તપાસ ખાવડા પોલીસ સ્ટેશનની સાથોસાથ એલસીબી કચેરીમાં પણ તપાસ થવા આવતા અમારા તરફથી સંબંધિત કંપનીઓના જે કોઈ કન્સર્ન એડમિન વગેરેના નિવેદન લીધેલા આ સામાવાળા ઇશાક નૂર મોહમ્મદ સમાને 2 થી 3 વખત નિવેદન બાદ 2 દિવસ પછી એમનું નિવેદન લઈ અને વેરીફાઈ કરતા 12/10/2025ના એમણે જે સ્ક્રેપનો માલ ઉપાડેલો તે માલ ખોટી રીતે અને વગર ઓથોરાઇઝ લેટર વગર ઉપાડેલો। અમે જ્યારે અહીંયાથી એમને નિવેદન માટે બોલાવતા હતા ત્યારે એઓને જાણ થઈ ગઈ કે પોલીસ તરફથી અમારા વિરુદ્ધ કાંઈક કાર્યવાહી કરવામાં આવશે। તો તેમણે અલગ અલગ પ્રકારના ખાવડા વિસ્તારના કે જે કેન્દ્ર સરકારનો નોટિફાઈડ એરિયા છે
કે જેમાં કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની બિલકુલ મનાઈ છે. એમાં અલગ અલગ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરી અને પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા કે મારા પ્રત્યે તમે કોઈ પોલીસ કાર્યવાહી ન કરો એવું કૃત્ય કર્યું. જે વિડીયો એમણે વાયરલ કર્યો છે એનામાં એ પોતાને પ્રધાન એટલે કે સંવૈધાનિક હોદ્દો ધરાવનાર વ્યક્તિ બતાવે છે. ખરેખર એમની પાસે કોઈ પણ સંવૈધાનિક હોદ્દો નથી.